રાહત તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોરદાર ધમાસાણ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાબાદ ગામે ભાજપ દ્વારા મેમદાબાદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દક્ષાબેન જયંતિભાઈ ઠાકોરના સમર્થનમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઉપસ્થિત રહી જનસમુદાયને સંબોધતા ઉમેદવારોની બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી। સાથે જ ડોક્ટર ગોવિંદજી ઠાકોર, રાધનપુર તાલુકાના મહામંત્રી બેચરભાઈ ઠાકોર અને કેશુભા પરમાર સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભરતભાઈ સથવારા, પાટણ। આનંદની વાત આખા મેમદાવાદમાં 18 આલમના લોકો એ ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસની યાત્રામાં જોડાયા છે। કેમ કે મોદી સાહેબની સરકાર દિલ્હીમાં, ગુજરાતમાં એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ત્રીજી સરકાર અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમારી બનવાની, આ વિકાસને લઈને તમામ લોકો આજે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખૂબ ઉત્સાહભેર એમના ચહેરા ઉપર ખૂબ આનંદની ઘડી વર્તાઈ રહી છે। અને વાત કરી કે અહીંયા અપક્ષોની, તો અપક્ષોનું મહેરબાની કરીને મતેડે ન જાય, કારણ કે અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કદાચ અપક્ષ જીતે તો પણ એને પાર્ટીમાં લેવાનો નથી, એટલે મતેડે જાય એવું કોઈ કરે નહીં। અને ભારતીય જનતા પાર્ટીને લોકો એ મોદી સાહેબના વિકાસ યાત્રાને આગળ ધપાવવાના છે, એમાં કોઈ શંકા નથી। આજ તમે આમ બધા જોઈ, આજે 18 આલમના લોકો અહીંયા મેમદાવાદમાં એ ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આલવાની અપીલ કર્યા। બોલો ભારત માતા કી।